નમસ્કાર દર્શક મિત્રો, જે રીતે સરપંચનો સંગ્રામ મહામતમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। નોટબંધી બાદ રાજ્યમાં પ્રથમ ચૂંટણી ગ્રામ પંચાયતના રૂપમાં યોજાઈ રહી છે। નોટબંધીના કારણે માહોલ એટલો જામ્યો નહોતો, પણ મતદાતાઓએ સાબિત કરી દીધું કે હવે ગામડાનો વિકાસ પણ એટલો જ જરૂર છે। ગત વર્ષે સરેરાશ 77% મતદાન થયું હતું, પણ આ વર્ષે નોટબંધીની અસર હોવા છતાં સરેરાશ 79% મતદાન થયું છે। ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોએ જંગી મતદાન કરીને પોતાના વિસ્તાર અને ગામના વિકાસની જરૂરિયાત સાબિત કરી બતાવી છે। પણ હવે સવાલ સૌથી મોટો એ છે કે તાજ કોના સિરે સજશે। આ તમામ વચ્ચે ચર્ચાનો વિષય એ પણ છે કે શું સરપંચ પાસે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરવા પૂરતા અધિકાર છે? શું ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની અસર આગામી વિધાનસભા પર વર્તાશે? લોકોનો શું મૂડ છે? આગામી સમયમાં જાહેર થનાર વિધાનસભા ચૂંટણી માટે સવાલ અનેક છે, પણ જવાબ સમય આવતા જ ખ્યાલ આવશે। ચર્ચા કરીશું આજના મતદાન પર, મહાચર્ચા કરીશું મતદારોના મૂડ પર આજના મહામંથન। મહામંથનમાં સરપંચના સંગ્રામ ઉપર ચર્ચા કરીએ તે પહેલા આવો સાંભળીએ શું કહ્યું છે રાજ્ય ચૂંટણી કમિશનર વરેશ સિંહાએ। સરસ વ્યવસ્થા કરી હતી, લોકોએ ખૂબ સારો પ્રતિસાદ ચૂંટણીને આપ્યો છે અને સવારથી જ ચૂંટણી માટે ખૂબ ધસારો હતો અને કોઈ પણ અનિચ્છનીય બનાવ કોઈ પણ રાજ્યમાં એવો બન્યો નથી કે જેને લીધે આપણે અશાંતિપૂર્ણ વાતાવરણનો સર્જન થયો હોય। આખા ચૂંટણીનો કાર્યક્રમ જે છે એ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો છે। 12 સ્થળ ઉપર એટલે 12 મત વિસ્તારમાં મરણને કારણે અમારે ચૂંટણી સ્થગિત કરવી પડી છે અને એનો કાર્યક્રમ નવેસરથી જાહેર કરવામાં આવશે અને 2 જિલ્લાઓમાં અમુક કારણોસર અમારે કાલે રીપોલ અમે રાખ્યા છે। તો દર્શક મિત્રો, જે રીતે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, 10,000થી વધુ ગામડાની સરપંચોની ચૂંટણી હતી, વોર્ડની ચૂંટણી હતી, તમામ ચૂંટણી છે એ નોટબંધી બાદની છે અને જે રીતે વિધાનસભા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી આવી રહી છે 2017માં, એને અનુસંધાને આ ચૂંટણી ખૂબ જ અગત્યનો રોલ ભજવી શકે એટલી શક્યતા વર્તાઈ રહી છે। એ એટલા માટે વર્તાઈ રહી છે કે 2017માં જેમના સરપંચો વધુ હશે એમને એક પક્ષને છે એ ક્યાંક ને ક્યાંક ફાયદો થાય એવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। ગામડાઓમાં સરપંચો છે એમના અધિકારો, એની જે કામગીરીની અને એમને પડતી મુશ્કેલીઓ, એ તમામ સંદર્ભે પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ મહામંથનમાં। દર્શક મિત્રો, મહામંથનમાં તો આપણે ચર્ચા કરીશું સરપંચનો સંગ્રામ। આ માટે આપણી સાથે જોડાયા છે ભાજપના જે નેતા છે મહેશ કસવાલા, નેતા કોંગ્રેસ છે હેમાંગ વસાવડા, પૂર્વ સરપંચ પુસરી ગામના છે આપણે હિમાંશુભાઈ પટેલ, રાજકીય વિશ્લેષક ગૌતમ ઠાકર અને પાસના કન્વીનર અતુલ પટેલ જોડાયા છે। અલ્પેશ ઠાકોર આપણી સાથે થોડી ક્ષણોમાં જોડાશે, પરંતુ હાલ આ 5 મહાનુભાવો જોડાયા છે। તમારા તમામનું સ્વાગત છે। પહેલા હું જઈશ ગૌતમભાઈ પાસેથી। ગૌતમભાઈ, જે રીતે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી આવી રહી છે, આજની જે ચૂંટણી છે સરપંચોની, ભલે સરપંચોની ગામડાની ચૂંટણી છે, પરંતુ આ ચૂંટણીની અસર છે એ આગામી સમયમાં એટલે કે 2017માં પડી શકે એવી સંભાવના છે? એમ લાગ્યા કરે કે આની અસર સ્વાભાવિક રીતે પડે જ, પછીના ઇલેક્શનમાં પડે જ, કારણ કે જે પક્ષનો સરપંચ ચૂંટાતો હોય એ ગામમાં અસર કરી શકે, પણ ખૂબ જ માઇન્યુટલી ઝીણવટથી જોતા એવું લાગે છે કે ગામના ઇસ્યુ, ગ્રામ પંચાયતના ઇસ્યુ અને રાજ્યના ઇસ્યુ
એ ખૂબ જ જુદા હોય છે. મોટા ફલક પર હોય છે, આ એક ખૂબ જ નાનો ફલક છે, ગામના પ્રશ્નો હોય છે, પણ વિધાનસભાની ચૂંટણીમાં આની ચોક્કસ અસર થઈ શકે એમ છે. મહેશભાઈ, 80% અંદાજિત મતદાન થયું છે. નોટબંધી બાદની આ મતદાનની પ્રક્રિયા હતી. ગામડામાં ખૂબ લોકોએ રસ લીધો છે. ગયા વખત કરતા પણ ચૂંટણીમાં અંદાજે 2 થી 3% જેટલો વધુ જોવા મળ્યો છે, જે રીતે આંકડા ઇલેક્શન કમિશને આપ્યા છે પ્રમાણે. શું માનો છો આપ, નોટબંધીની અસર કઈ રીતે ફળશે? સરદારભાઈ, પહેલી વીટીવીના માધ્યમથી રાજ્યના મતદારોને અભિનંદન આપું છું કે એણે 80% જેટલું જંગી મતદાન આજની આ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શાંતિપૂર્વક કર્યું છે. 12 જગ્યાએ કંઈક નાના મોટા બનાવોને કારણે ચૂંટણી ફરીથી કરવાની વાત કમિશનરશ્રીએ પણ હમણાં કરી છે. પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જે પ્રકારે ગુજરાતની આભા જે પ્રકારે છે, અહીંયા શાંતિપૂર્ણ જે રીતે ચૂંટણીઓ યોજાય છે એ પ્રકારની ફરી એક વખત મોટા ફલક ઉપર રાજ્યના મોટા વિસ્તારમાં આ પ્રકારની ચૂંટણી યોજાય છે. હું ચોક્કસ માનું છું કે આની અસર રાજ્યમાં આવતી 2017 વિધાનસભાની ચૂંટણીમાં થશે જ એવું ચોક્કસપણે માનું છું. ને ભારતીય જનતા પાર્ટી ડાયરેક્ટ સિમ્બોલથી ગ્રામ પંચાયતોમાં કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી ક્યાંય ચૂંટણી લડતી નથી, પરંતુ પાર્ટીને સમર્થિત સપોર્ટેડ ઉમેદવારો મને એમ લાગે છે કે વધારે ને વધારે ચૂંટાશે. 1400 કરતા વધારે 1487 જેટલી ગ્રામ પંચાયતો સમરસ પણ થઈ છે. મને એમ લાગે છે કે નોટબંધી પછી જે પ્રકારનું રિઝલ્ટ ગુજરાતની અંદર ગુજરાતની શાણી જનતાએ જે પ્રકારે આપ્યું છે, 125 જેટલી નાની મોટી ચૂંટણીઓ હમણાં સીટો ઉપર એક ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હતી, જિલ્લા પંચાયતની સીટો તાલુકા પંચાયતની હતી, નગરપાલિકાઓની હતી, ક્યાંક મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ હતી. અને એમાં તમામ લોકોએ વોટ કર્યા હતા. ગ્રામ્યની જનતાએ કર્યા હતા, આદિવાસી જનતાએ કર્યા હતા, શહેરી લોકોએ પણ વોટ કર્યા હતા. અને એમાં જે પ્રકારે 125 માંથી 109 સીટો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, મને એમ લાગે છે કે નોટબંધી પછીની જે અસર છે એ દેખાય છે. નોટબંધી જે પ્રકારે આર્થિક ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સાહસભર્યું કદમ ઉઠાવ્યું છે એને ગુજરાતની જનતાએ તો એન્ડોર્સ કર્યું છે, પણ દેશની જનતાએ પણ એન્ડોર્સ કર્યું છે. ઓરિસ્સાની અંદર ચૂંટણી હોય, મહારાષ્ટ્રની અંદર હોય, રાજસ્થાનની અંદર હોય કે હમણાં પંજાબની અંદર ચૂંટણી હોય, આપ પણ એને જાણો છો કે જે પ્રકારે કેન્દ્રની સરકારે જે પ્રકારે આર્થિક ક્ષેત્ર માટે જે પ્રકારે પગલું ભર્યું છે, લાંબા ગાળા માટે ગરીબો માટે પગલું ભર્યું છે, નાના લોકો માટે, ગ્રામ્ય જનતા માટે, ખેડૂતો માટે પગલું ભર્યું છે, એને એન્ડોર્સ કર્યું છે. આપણે સૌ એના સાક્ષી છીએ. હેમાંગભાઈ રાજકોટથી જોડાયેલા છે આપણી સાથે, કોંગ્રેસના નેતા છે. હેમાંગભાઈ, જે રીતે ભલે સિમ્બોલ ન હોય પણ શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ સમર્થિત છે? કારણ કે જે રીતે દાવો કરી રહ્યા છે મહેશભાઈ, એમાં ભાજપ સમર્થિત વધારે લાગી રહ્યા છે. શું માનો છો આપ? મહેશભાઈ ચોક્કસપણે ભાજપની વાત કરે. આ ફેરા 80% જેટલું મતદાન થયું. 10,000 કરતા વધારે ચૂંટણીમાંથી 1400 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ અને 400 માત્ર 400 સરપંચ અરાઉન્ડ 400 બિનહરીફ થયા. કોંગ્રેસે આ ફેરા કમર કસી હતી સરપંચ લેવલે ચૂંટણી લડવા માટે. અને ભરતસિંહજી સોલંકીની એક ડિઝાઇન હતી કે દરેક ગામમાં આપણો એક વ્યક્તિ તો હોવો જ જોઈએ. સરપંચ તરીકે ભાગરૂપે આ ફેરા કોંગ્રેસે ઘણું સક્રિય ભાગ ભજવ્યો છે, જે પાછલા વર્ષોમાં મેં પોતે આવો ભાગ પક્ષને ભજવ્યો. સરપંચ તરીકે ચૂંટણી લડે અને સીટ બિનહરીફ ન થાય એ જોવા માટેની એક આખી ડિઝાઇન કોંગ્રેસ પક્ષે કરી હતી. જનાધાર વધે, સંગઠન મજબૂત થાય, ચૂંટણી ત્યાં બધી વાત હતી. હવે વાત આવી સ્થાનિક ચૂંટણીની અને નોટબંધીની. નોટબંધીની જે વાત છે, આપણે જે મહેશભાઈએ કીધું કે બહુ અમે 109 સીટ જીત્યા. પહેલી વાત હું એ કહું છું કે હજી જે ગાળો છે, જે નોટબંધીનો ફાયદો છે કે નુકસાન છે, એ નક્કી કરવાનો ગાળો મતદાતાઓ માટે પૂરો નથી. કારણ કે આવતીકાલે 50મો દિવસ પૂરો થાય છે. અત્યારે તો ભારતીય જનતા પાર્ટીની સરકારે બહુ સુંદર ચિત્ર રજૂ કર્યું છે કે ભાઈ દેશને માટે કરો, દેશભક્તિ માટે કરો, કાળું નાણું કાઢવા માટે કરો. પણ જેમ આગળ દિવસો જતા જશે એમ જે મંદી આવી છે, જે નોટબંધીના પ્રશ્નો થયા છે, આખી સિસ્ટમ ફેલ ગઈ છે. ખોટી નોટો પકડાય છે, ડુપ્લિકેટ ધોળી નોટો અને કાળી નોટો ને પોલીસ ખૂબ પકડે છે, રોજે રોજ દરોડા પડે છે.
દરોડા પડ્યા પછી ઇન્કમટેક્સ નોટ પકડવા માંડી છે. આ દરેક વસ્તુની લાંબે ગાળે જે પ્રક્રિયા ઉપર અસર દર્શાશે એની ઉપર જનમાનસ બંધાશે અને ત્યારે જે વાત આવે એ સાચી વાત. સ્થાનિક પ્રશ્નોની સાથે માની રહ્યા છો. આપણી સાથે પાસના અતુલભાઈ પણ છે, કન્વીનર. અતુલભાઈ, તમે કંઈક કહેવા માંગો છો, શું માની રહ્યા છો? સૌ પ્રથમ તો હું નરેશ સિન્હાજીનો આભાર માનીશ, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાની જયારે ચૂંટણીઓ હતી ત્યારે રાતોરાત 1.5 લાખ પાટીદારોના વોટ કાપી નાખ્યા હતા. એવું આજે નથી થયું એવું લાગ્યું છે, કારણ કે ગ્રામ્યજનો ખૂબ જ સાવચેતીપૂર્વક ધ્યાન રાખી રહ્યા છે આવી દુર્ઘટનાઓથી. એટલે પહેલા આભાર. સિમ્બોલ નથી એનું કારણ પણ હોઈ શકે છે ને? હા, બિલકુલ બિલકુલ. અહીંયા મહાનગરપાલિકામાં થયું હતું અને અમે એના માટે લડ્યા પણ હતા. હવે જે નોટબંધીની વાત કરીને તો નરેન્દ્ર મોદીજી આપણને એવું કહ્યું હતું ખેડૂતો માટે છે. તો આજે ખેડૂતો ગામડાના જે છે ને, આજે અમદાવાદની અંદર હું પોતે રહું છું, આ સાહેબ પણ રહે છે, બધા રહે છે, 2 રૂપિયે કોબીજનો દડો ખેડૂત વેચવા આવે એવી હાલત ખેડૂતની મોદીજીએ કરી છે. છેલ્લા 15 દિવસથી તમે ગુજરાત સમાચારો કે અન્ય ન્યૂઝ ચેનલ હોય કે ન્યૂઝપેપર હોય એમાં જોશો કે 10 રૂપિયા કિલો ટામેટા, 2 રૂપિયે કોબીજ, આવી રીતે ખેડૂત જે એક ટન બંધ. અતુલભાઈ, તમે શું કેટલો દાવો કરી રહ્યા છો કે જે રીતે સરપંચની ચૂંટણી છે કેટલા પાટીદારો આમાં ઝંપલાવ્યું છે અને પાટીદારોને કેટલું સમર્થન મળશે? હકીકત હું કહું તો પાસ તરીકે કહું તો પાટીદાર અનામત આંદોલન સમિતિ આમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી એવો કોઈ રોલ ભજવ્યો નથી, પરંતુ ગુજરાતના ખેડૂતોમાં હું છેલ્લા 1.5 વર્ષથી ગુજરાતના ગામડા ફર્યો છું અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, તો ત્યાં જે ખેડૂતોની સાયકોલોજી મેં જોઈ છે એમની ખૂબ જ નજીકથી હું રહ્યો છું. તો એના પરથી મને એવું લાગી રહ્યું છે કે આજે ખેડૂત ખૂબ જ પાયમાલ થઈ રહ્યો છે. નોટબંધી પછી એની હાલત ખૂબ જ કફોડી બની છે. નહીં, પણ હાલત કફોડી બનવી અને મતદાન કરવું અને મતદાન એના લીધે ખુલીને આટલી તકલીફો હોવા છતાં, લાઈનોમાં ઉભું રહેવું હોવા છતાં પણ જવાબ આપવા ખેડૂત મતદાન મથક સુધી પહોંચ્યો છે કે મને એટલે એ જ લાગે છે કે આ સરકારની વિરુદ્ધમાં આ મતદાન વધારે હોવું જોઈએ. આજે આપણી સાથે પુસરીના પૂર્વ સરપંચ હિમાંશુ પટેલ જોડાયા છે. પુસરી ગામને એમને ખૂબ જ આગળ લઈ ગયા છે, વાઈફાઈ થી માંડીને ખૂબ સજ્જ કર્યું છે. હિમાંશુભાઈ, જે રીતે સરપંચ તમારી જે બધા કામગીરી નથી કરી શકતા, સ્વાભાવિક છે કે દરેકનો એમ જુદો હોય છે, દરેકને ફેસિલિટી મળે છે કેમ, તમે ગામમાં કઈ રીતે કર્યું હતું? પુસરી ગામને આખા દેશમાં આખું તમે એને મોડેલ તરીકે બનાવ્યો છે. શું માનો છો અને સરપંચની જવાબદારી શું હોઈ શકે છે? સરપંચની જવાબદારીઓ કે નાણાં મળે છે એ પૂરતા છે કે ક્યાં? પુસરી જે પ્રકારે વિકસિત થયું છે એની અંદર માત્ર ને માત્ર ગુજરાત સરકારની યોજનાઓ ખૂબ મહત્વપૂર્ણ રહી છે. આ ગામ એક એવું ગામ છે કે ત્યાં NRI ફંડ નથી, કોઈ NGO કામ નથી કરતું, કોઈ કોર્પોરેટ સેક્ટર નથી, માત્ર સરકારની પોલિસીઓથી શું છે શું છે શું આ ગામની અંદર માળખાકીય સુવિધાઓ તમામ રીતે આપણે પૂર્ણ કરી છે. પીવાનું પાણી હોય, રસ્તાઓ હોય, સ્ટ્રીટ લાઇટની ફેસિલિટી હોય, એ શૌચાલયની સુવિધા હોય, એ શિક્ષણ હોય, પણ ગામડું આત્મા ગામડાનું રહે પણ એની અંદર સુવિધા શહેરની મળે એ કોન્સેપ્ટ થી આ ગામને છેલ્લા 10 વર્ષથી ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ગામમાં 100% વાઈફાઈ છે, આ ગામમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે, ગ્રામ પંચાયતની પોતાની બસ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી છે. આ નાણાં ક્યાંથી આવ્યા? બીજા સરપંચ કેમ નથી કરી શકતા? આ તમામ નાણાં સરકારના છે. અને આવું એવું નથી કે માત્ર એક પુસરી જ મોડેલ ગુજરાતમાં તૈયાર થયું હોય. ગુજરાતમાં આ પ્રકારના ઘણા બધા ગામો આજે તૈયાર થઈ રહ્યા છે અને એના પાછળની સરકારની પોલિસી, સરકારની કઈ યોજનાઓનો તમે લાભ લીધો છે આ ગામમાં? અને જે ગામો ડેવલપ થયા છે, 14મા નાણાપંચની યોજના હોય, બ્લોક પ્લાનિંગ કમિશન હોય, એ BRGF ની જે સેન્ટ્રલ ગવર્મેન્ટની પહેલા અગાઉ એક યોજના ચાલતી હતી એ હોય, સ્વર્ણિમ જયંતિ ગ્રામ સ્વરાજ યોજના હોય, હું માનું છું કે નાની મોટી 80 યોજનાઓ ગામડાની અંદર કાર્યરત છે અને એનાથી ગામો આજે ડેવલપ થયા છે. અને મુખ્ય ભાગ જો ગામડાના વિકાસમાં ગુજરાતના ગામડામાં કોઈ યોજાયો હોય તો એ ગામડાઓ માટેની જ્યોતિગ્રામ યોજના એ મહત્વપૂર્ણ રહી છે. પણ એ તો તમામને લાગે પડે. ગૌતમભાઈ, જાણવા એ માંગીશ કે જે રીતે હેમાંગભાઈ વાત કરી રહ્યા છે કે પુસરી ગામ એમણે ખૂબ ડેવલપ કર્યું અને એ સરકારની યોજનાઓથી કર્યું, શું માનો છો કે એ માત્ર સરકારની યોજનાથી હશે અથવા તો જો, કારણ કે તમામ ગામમાં આવી સુવિધા નથી. મેં ઘણા ગામોમાં ફર્યા છીએ, ઘણા ગામોની સ્થિતિ જોઈ છે. ઘણા ગામોમાં શૌચાલય તો દૂરની વાત છે, રસ્તા પણ નથી. સવારથી તમે નીકળો તો એમાંથી જે પાણી જતું હોય ગટરનો એ પણ રસ્તા ઉપર પાણી ફરી રહ્યું હોય છે. શું એટલે બીજા સરપંચો એક્ટિવ નથી અથવા તો સરકાર છે એ માત્ર 1 કે 2 ગામ ઉપર એવી રીતે પર્ટિક્યુલરલી ધ્યાન આપતી હશે, એનો રીઝન હશે? એવું ન કહી શકાય, કારણ કે કામ કરવાની ઈચ્છા પહેલી વાત,
સરપંચની ઈચ્છા શું હોય કે પોતાના ગામનો પોતાના વિસ્તારનો વિકાસ કરે. ગ્રામ પંચાયતને કામ શું કરવાનું? ભાઈએ કહ્યું તેમ પાણી, રસ્તા અને સફાઈ, એને માટે સરકાર જે પણ યોજનાઓ કરે એ ત્યાં સુધી પહોંચાડવાની હોય. એટલે હું કહું છું એ પ્રમાણે ઈચ્છા શક્તિ જોઈએ કે આ બધા કામો કરવાની. એટલે બાકીના સરપંચો એ અંગૂઠા છાપ ન કહી શકું, પણ એ કયાગ્રહ હોય આ કામ નહીં કરવાના માટે. જે રીતે હેમાંગભાઈ વસાવડા કહી રહ્યા હતા અને એ મામલેમાં તમે કંઈક બોલવા માંગતા હતા. હેમાંગભાઈએ વાત કરી કે નોટબંધી પછી આ જે સમય છે સરકારના સ્ટેપને સમજવા માટેનો પર્યાપ્ત નથી. જો અને તોનો સવાલ છે. ચૂંટણીઓ ગઈ છે, મેં કહ્યું એમ 125 માંથી 109 સીટ ઉપર જીત્યા પણ છીએ. નોટબંધી પછી હું એવું નથી માનતો કે મુશ્કેલી નથી સાહેબ, 50 દિવસની વાત કરી, પરંતુ કોઈ ક્રાંતિ લાવવા માટે, કોઈ આકરા પગલા લેવા માટે, કોઈ લાંબા ગાળાના નિર્ણયો કરવા માટે હંમેશા થોડી ઘણી મુશ્કેલીને સહન કરવી પડતી હોય છે અને દેશની જનતા એના માટે સંમત પણ છે કે થોડી ઘણી મુશ્કેલીઓ સહન કરવાથી જો લાંબા ગાળાની આખી પેઢી દર પેઢીની મુશ્કેલીઓ સુધરતી હોય, એમાં કંઈક સુધારો થતો હોય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશ આર્થિક રીતે સક્ષમ થતો હોય, તો નાની મોટી તકલીફ, મહિના 2 મહિનાની તકલીફને ઇગ્નોર કરી દેશ માટે તકલીફો વેઠવી જોઈએ. દેશની જનતા હેમાંગભાઈએ બીજી વાત કરી હતી મહેશભાઈ, બીજી વાત એમણે એમ કરી હતી કે ભાઈ જે રીતે હજુ તો 50 દિવસમાં, હું એ જ કહું છું કે આ જોતોનો સવાલ છે. 50 દિવસ પછી મુશ્કેલીઓ ઓછી થઈ છે, બેંકની અંદર લાઈનો ઓછી થઈ છે અને હજી પણ 2-3 દિવસો જશે, 4 દિવસ જશે, સરકાર રોજની રોજ ઉપર રિઝર્વ બેંકના કર્મચારીઓ, નાણાં મંત્રાલયની નજર હોય છે ક્યાં સુધારા કરવા, ક્યાં નવા સ્ટેપ લેવાય. રોજ હું તમે બધા જોઈએ અને નિર્ણયો લેવાય તરત જ આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડે છે. સરકારે આ નિર્ણય લીધો છે એટલે કોઈને પૂછ્યા વગર કે ભવિષ્યને વિચાર કર્યા વગર લીધો હશે એવું માની લેવાને કોઈ કારણ નથી. દહેશત ફેલાવી, કાલે સવારે બધા બજારો બંધ થઈ જશે, ખેડૂતોને આટલી બધી મુશ્કેલી પડશે, આવું બધું કઈ વિચારવાનો સવાલ જ નથી. જેણે પણ નિર્ણય લીધો, જે પણ સરકાર છે, એમણે બહુ વિચારીને નિર્ણય લીધો છે. આવનારા દિવસોની અંદર પોઝિટિવ થિંકિંગ થી દેશનું સારું થશે એવું વિચારીને નિર્ણય લીધો છે અને સરકાર એ પ્રમાણે ચાલે છે ને જનતાનું એને સમર્થન પણ અમને મળ્યું. અતુલભાઈ તમારી પાસે આવી છે, પહેલા હેમાંગ વસાવડા પાસે ફરીથી જવા માંગીશ કે હેમાંગભાઈ જે રીતે તમે કહ્યું એમ કે ભાઈ આ વખતે કોંગ્રેસે સ્ટ્રેટેજી અપનાવી છે, કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવી છે? કારણ કે જે રીતે કોંગ્રેસની વાત છે તો સ્ટ્રેટેજી હોય તો સારી વાત છે, પરંતુ ચૂંટણી નજીક આવે એટલે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક અંદરૂની ડખા હોય અથવા તો ક્યાંક ઉમેદવારો પસંદગીમાં વિવાદ ઉભા થતા હોય છે. આ વખતે સરપંચની ચૂંટણીમાં કઈ રીતે કોંગ્રેસે અપનાવી છે સ્ટ્રેટેજી અને એનો ફાયદો કઈ રીતે થશે? કોંગ્રેસે એક માળખું બનાવ્યું આખું. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યશ્રીઓ જ્યાં ચૂંટાયેલા છે ત્યાં, અને જિલ્લાની કોંગ્રેસ સંગઠન જે આખું છે પક્ષનું, એનો ઉપયોગ કરીને દરેક ગામમાં સરપંચના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા. મોટિવેટેડ, પ્રેરિત અથવા કોંગ્રેસ દ્વારા ઉભા રખાયેલા ઉમેદવારો લગભગ ગ્રામ્ય પંચાયતોમાં ઉભા રહ્યા છે. એને માટે જે ગ્રામ્ય વિસ્તારમાં કામ કરે છે તે લોકોને ગામડા ફાળવવામાં આવ્યા છે. દરેક 2 ગામડા દીઠ એક નિરીક્ષક મૂકીને ઉમેદવાર નક્કી થાય એ રીતનું આખું તંત્ર ગોઠવવામાં આવ્યું છે અને એને લીધે મને એવું લાગે છે કે આ ફેરા ખૂબ જ એક સીટ ઉપર 5-5, 6-6 ફોર્મ જે ભરાણા, એ જાગૃતિ પણ ઘણી આવી છે પ્રજામાં, હોડ પણ શરૂ થઈ છે, લોકોના કામ કરવા માટે યુવાનોને વધારે રસ જાગ્યો છે અને કોંગ્રેસે જે મુવમેન્ટ કરી એને લગભગ માત્ર 400 સીટો બિનહરીફ થઈ. એમાં થોડી કોંગ્રેસ તરફી થઈ, થોડી બીજેપી તરફી થઈ અને આ જે તંત્ર જે કોંગ્રેસે ગોઠવ્યું છે, કેટલો અંદાજ તમે સેવી રહ્યા છો? જયારે આવતા વર્ષે ચૂંટણીમાં કોંગ્રેસ જશે ત્યારે ગ્રામ્ય વિસ્તાર સુધી બૂથનું આયોજન કરવામાં કોંગ્રેસનો સંદેશ લઈ જશે. અજય, કેટલો અંદાજિત તમે સેવી રહ્યા છો? કોંગ્રેસ સમર્થિત જીતનું કેટલો અંદાજિત સેવી રહ્યા છો તમે? અંદાજિત શું સમજો? સમર્થિત સરપંચો કેટલા? નહીં, જીતનું તો જો પ્રજાનું મન કળવું, હું બીજાની જેમ નહીં કહું, જેમ હમણાં ભાઈએ કીધું એમ કે અમે જીતવાના.
કાલે ખબર પડશે, મતદાન જેવું ગણાશે, એવું કેશું અમે કે અહીં અમારા સરપંચ જીતે આંકડો બહાર પાડશું. અતુલભાઈ, અમે બીજા પક્ષ જેવું છળકપટ નહીં કરી, એક જીત્યો એ મારો. અમને ખબર છે હેમાંગભાઈ ને આત્મવિશ્વાસનો અભાવ હોય એવું લાગે છે. હોમવર્ક કદાચ નહીં કર્યું હોય. હવે મહેશભાઈએ જે વાત કરી હતી કે સરકારે ખૂબ જ વિચારીને પગલું ભર્યું છે, જો ખૂબ જ વિચારીને પગલું ભર્યું હોય. ગુલબાંગો ન મારવી એ મારો સ્વભાવ છે. હા, બરાબર. તમારી જેમ ગુલબાંગો ન મારવી અને વાસ્તવિક અને સાચી વાત કરવી, આત્મવિશ્વાસ રાખવો પડે. સરકાર વિરોધી વાતાવરણ છે, કોંગ્રેસના જીતવાના છે ઉમેદવારો, એમાં આત્મવિશ્વાસનો સવાલ નથી મોટા ભાઈ. ના ના, હોમવર્ક કર્યું હોય તો આપણને પાસ થવાની ગેરંટી હોય સાહેબ. મારતો નથી. આપણે હોમવર્ક કર્યું હોય, સારું લેસન કર્યું હોય તો પાસ થવાની ગેરંટી હોય. 10,000 માંથી 9,000 અમે જીતી જશું. મહેશભાઈનો જવાબ આપી. મહેશભાઈએ હમણાં આપણને એવું કહ્યું કે સરકારે ખૂબ જ વિચારીને પગલું ભર્યું છે. તો મહેશભાઈને કહેવા માંગી, જો સરકારે ખૂબ જ વિચારીને પગલું ભર્યું હોય, એમની પાસે સારા અર્થશાસ્ત્રીઓ હોય, તો દરરોજ એક બે નિર્ણયો કેમ બદલવા પડે છે? અને બીજી વાત કે ભારત દેશ એક લેબોરેટરી નથી કે એની ઉપર ટેસ્ટિંગ કરવામાં આવે અને લાઈનમાં ઉભેલા 100 થી વધારે નાગરિકોના મૃત્યુ નિપજે. એટલે આ સરકારે જે પણ પગલું સારા ઈરાદાથી ભર્યું હશે એમાં કોઈ બેમત નથી, પરંતુ ખૂબ જ વિચારા વગરનું અને પ્લાનિંગ વગરનું પગલું ભર્યું છે. અને આવું પગલું ભરતા પહેલા સારા અર્થશાસ્ત્રીઓની સલાહ લેવી જોઈએ. દુનિયાભરના અર્થશાસ્ત્રીઓએ અને મૂડીઝ હોય કે ફોર્બ્સ હોય, એ બધાએ આ નિર્ણયને ગેરવ્યાજબી નિર્ણય કર્યો છે. અને બીજું, સેન્સેક્સ આજે જો 250 ની ઉપર સેન્સેક્સ પણ ડાઉન થયો છે, તો આવનારા દિવસોમાં એક ખબર પડશે કે આ પગલું યોગ્ય હતું કે નહોતું. બિલકુલ બિલકુલ. આના ઉપર પણ આગળ આપણે ચર્ચા ચાલુ રાખીશું. મહામંથનમાં પણ દર્શક મિત્રો, સરપંચનો સંગ્રામમાં ચર્ચા ચાલુ રહેશે. વિરામ થયો, સમય થયો છે કે નાનકડા વિરામનો. વિરામ બાદ મળીએ છીએ. વેલકમ બેક દર્શક મિત્રો. મહામંથનમાં સરપંચનો સંગ્રામ પર ચર્ચા ચાલુ છે. ગેસ્ટ તમામ આપણી સાથે મહાનુભાવો જોડાયા છે. ગૌતમભાઈ, જે રીતે તમે કંઈક કહેવા માંગતા હતા બ્રેક પહેલા, મારે એવું કહેવું છે કે છેલ્લા 40 વર્ષથી હું બેંક સંગઠનનો જનરલ સેક્રેટરી છું. કોઈ પણ બેંકમાં પૈસા નથી. મારા મિત્રએ જે કહ્યું એ પ્રમાણે બેંકમાં કોઈ પણ જાતની વ્યવસ્થા ગોઠવાઈ નથી. 24,000 રૂપિયા આપવાની વાત હતી સેવિંગ્સમાં, એ 24,000 રૂપિયા પણ આપી શકાતા નથી. અને લાઈનો એટલા માટે નથી કે કારણ કે પૈસા નથી. પૈસા નથી એટલે એની ચર્ચા અત્યારે છે નહીં. નોટબંધીની ચર્ચા આપણે વિશ્લેષણ થઈ જશે. પણ હું પૂછવા એનાથી ગ્રામીણ સમાજને ચોક્કસ અસર થઈ છે. બિલકુલ. 100 ગામ વચ્ચે પણ બેંક નથી, બેંક પોસ્ટ ઓફિસમાં પણ પૈસા પહોંચ્યા નથી. એટલે એની સ્થિતિ તો બહુ જ ખરાબ છે. બિલકુલ બિલકુલ. મહેશભાઈ, હું તમારી પાસે તમને પૂછવા એ માંગીશ કે જે રીતે કોંગ્રેસની સત્તા જિલ્લા અને તાલુકા પંચાયતમાં આવી, મને ખબર છે રાજ્ય સરકારે સીધું કાપ મૂકી અને એટીવીટીમાં પ્રાંત અધિકારી સુધી જવું પડે એવી હાલત કરી દીધી. કોંગ્રેસના જિલ્લા પંચાયતના પ્રમુખ અત્યારે શોભાના ગાંઠિયા જેવો બની ગયા છે. હવે જો સરપંચમાં પણ જો ભાજપના ટેકેદારો ન હશે તો શું એ સત્તા પણ સરપંચોની છીનવાઈ લેવામાં આવશે? ઈશ્વરદાનભાઈ, સરકારે એટીવીટીમાં વહીવટ નાખી અને જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત પાસેથી વહીવટ લઈ લીધો. તમે કહો છો સંપૂર્ણ, તમે કહો છો એટલે હું માનું છું. સવાલ મારો એ છે કે કોંગ્રેસમાં જાગૃતતા છે કે નથી? રાજ્ય સરકારે આ સ્ટેપ લીધું તો કોંગ્રેસે ક્યારે અવાજ ઉઠાવીને કીધું? કેમ એને આંદોલન કર્યું? એનો અર્થ એ થયો કે આવું કઈ છે જ નહીં. કોંગ્રેસ જે કામ કરી રહી છે બિલકુલ અંધારામાં કરી રહી છે. બાકી જાગૃતતા હોય તો ગામડાની અંદર કેવો ચમત્કાર આવી શકે ને કેવા કામ થઈ શકે ને અહીંયા ઉત્તમ એનો નમૂનો છે. સરકાર પાસે પૈસા નથી એવું નથી. વહીવટ હું કરું, ચેકમાં સહી હું કરું, તમે કરો, પૈસા તો એને મળવાના છે ને. વિઝન જેની પાસે હશે, જેની પાસે કામ કરવાની તાકાત હશે, ચોક્કસ કામ કરી શકશે ને. એના ઉત્તમ ઉદાહરણો અહીંયા છે. હું એમને અંધારામાં તીર નથી માનતો. સરકાર પાસે ડેવલપમેન્ટ માટે પુષ્કળ પૈસા છે. મને યાદ છે, હું ગામડામાં 10 ધોરણ સુધી બિલકુલ ગામડાની કાચી સ્કૂલમાં ભણ્યો છું. બિલકુલ ગામડાની સ્થિતિ શું હતી 90 પહેલા એ મને ખબર છે. આજે ગામડાઓને ક્યાંક પછાત ગામડા હશે, ક્યાંક મુશ્કેલી પણ હશે, હું ના નથી પાડતો. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે વખતે 1 લાખ રૂપિયા વર્ષે ગામડામાં નહોતા આવતા, આજે જો ગામડામાં સારા સરપંચ હોય, ઈચ્છા શક્તિ હોય, સારું માળખું હોય વહીવટ કરનારું, તો 20-25 લાખ સરકારમાંથી
દરેક યોજના મારફત બધી યોજનાને કરો તો 20-25 લાખ રૂપિયા દર વર્ષે આવે છે. વિચાર કરો તમે કે 5 વર્ષ સરપંચ કામ કરે, કરોડ સવા કરોડ રૂપિયા ગામની અંદર આવે. બિલકુલ ગામડાની હેમાંગભાઈ, બધી સુવિધાઓ ઊભી થાય. કોંગ્રેસ સવાલ એક મિનિટ ખાલી એટલું, ચર્ચા આપણે નોટબંધીની નથી. ચર્ચા એ છે કે ગામડાની અંદર યુવાનોએ જવું જોઈએ, યુવાનોએ રાજકીય રીતે આગળ આવવું જોઈએ, ગામડાના વહીવટમાં ભણેલ ગણેલ યુવકોએ સહભાગી થવું જોઈએ. અને મને એમ લાગે છે કે જો એ થશે, આ વખતે મને થોડુંક એ દેખાય છે, મને આશા એટલા માટે છે કે આ વખતે હું જોઉં છું કે શહેરમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઘણા શહેરમાંથી લોકો ગામડામાં ગયા છે. એટલે મને એમ લાગે છે કે લોકો હવે રસ લેતા થયા છે, સરકાર પણ એને સહભાગી થશે તો મને એમ લાગે છે કે ગ્રામ્ય જીવન જે 20 વર્ષ 25 વર્ષ પહેલાનું હતું ને એ ફરીથી બિલકુલ બિલકુલ. હેમાંગભાઈ, હું અતુલભાઈ તમારી પાસે પણ આવીશ, પરંતુ અત્યારે અલ્પેશ ઠાકોર પણ આપણી સાથે જોડાયા છે. અલ્પેશભાઈ, જે રીતે તમે પણ છેલ્લા ઘણા સમયથી ગામડાઓ ખૂંદી રહ્યા છો, સભાઓ કરી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે 2017ની તમે પણ તૈયારી અલગ રીતે કરી રહ્યા છો. ભલે ત્રીજો મોરચો ગુજરાતમાં ચાલતો નથી, પણ આ વખતે તમે પણ એક અજમાયશ અત્યારે કરી રહ્યા છો. સરપંચની ચૂંટણીમાં શું માની રહ્યા છો કે તમારા સમર્થકો પણ છે? તમને કહી દઉં કે ઈશુદાનભાઈ, અમે આ વખતે સક્રિય રીતે સરપંચની ચૂંટણીની અંદર ઘણા બધા કેન્ડિડેટ્સને ઉતાર્યા છે અને એમાં ઓબીસી એસસી એસટી ઠાકોર આ બધાને ઉતાર્યા છે. અમે મારી ઓફિસથી આના માટે છેલ્લા 2 મહિનાથી સતત કામગીરી કરવામાં આવતી હતી. એટલે આ વખતના જે સરપંચો આવશે અમે બાકાયદા લિસ્ટ આપીશું, એમના સંમતિ પત્રો સાથેનું લિસ્ટ આપીશું. કારણ કે સરપંચોની ચૂંટણીઓ કે અમારા બેનર ઉપર નથી લડાતી અને આ તો સરપંચ કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી હોતા. મતગણતરી પતશે એટલે ભારતીય જનતા પાર્ટીનું લિસ્ટ આવી જશે કે 9,800 અમારા ભારતીય જનતા પાર્ટીના આયા, કોંગ્રેસનું લિસ્ટ આવી જશે 8,500 અમારા કોંગ્રેસના આયા. તો પછી આટલા બધા સરપંચો કઈ પાર્ટીના આયા એ નક્કી નથી થતું હતું. એટલે આ વખતે અમે એમના સંમતિ પત્રો સાથેની એક યાદી જાહેર કરવાના છીએ. નહીં વાંધો નહીં, પણ અત્યારે વીટીવીના દર્શકોએ એ પણ જાણવું છે અલ્પેશભાઈ કે અત્યારે તમારા જે સરપંચના ઉમેદવારો છે, તમારા સમર્થકો છે, ઈ કેટલા છે? કારણ કે રિઝલ્ટ આવે ત્યારે પછી અમને પણ ખબર પડે. એટલે તમે કીધું ઈશુદાનભાઈ, બીજાની જીરી તો નહીં બોલીએ, પણ હા અમે 4,600 જેવા ઉમેદવારો સક્રિય રીતે અમે મેદાનમાં ઉતારેલા. 4,600 જેવા ઉતાર્યા હોય, બહુ સારી વસ્તુ છે ને. એમાં ખબર પણ પડી જશે કે તમારી વધારે સરપંચો તમને પણ 2017 નો અંદાજ આવી જશે. પરંતુ હું હેમાંગભાઈ પાસે જવા માંગીશ. હેમાંગભાઈ વસાવડા છે આપણી જોડે, નેતા કોંગ્રેસના જોડાયેલા છે. હેમાંગભાઈ, જે રીતે અલ્પેશભાઈની વાત સાચી છે કે એમણે 4,600 જો 10,000 થી વધુ ચૂંટણીઓ છે એવા અલ્પેશ ઠાકોર જે છેલ્લા ઘણા સમયથી કામગીરી કરી રહ્યા છે, 4,600 જેટલા સમર્થકો ઉતાર્યા હોય તો બહુ સારી વસ્તુ છે. હું તમને એ પૂછવા માંગીશ કે જે રીતે મહેશભાઈનો સવાલ ઉભો હતો ત્યારે કે જિલ્લા અને તાલુકા પંચાયતમાં જયારે 23 થી વધુ ઉપર જિલ્લા પંચાયત ઉપર કબજો કર્યો, 130 થી વધુ ઉપર કોંગ્રેસે કબજો કર્યો, ત્યારે ક્યાંક ને ક્યાંક એની કાપ ઉપર જે પ્રમુખોની કાપ સત્તા હતી એના પર કાપ મુકાણું હતું. પરંતુ કોંગ્રેસ ત્યારે પણ ચૂપ રહી હતી. કદાચ તમે વાકેફ છો કે નહીં મને ખબર નહીં, પણ આ મામલો તમારે જનતા સુધી લઈ જવાની વાત મહેશભાઈ પણ કીધી, જનતા સુધી લઈ જવી પડે. પહેલી વાત કહું આપને કે આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાલત એવી છે કે 500 રૂપિયાનો ખર્ચો કરવો હોય તો ટીડીઓ કે ડીડીઓ પાસે જવું. બિલકુલ. કોંગ્રેસે આ પ્રશ્ન દરેક લેવલે હાથ ઉપર લીધો છે, સરકારમાં રજૂઆતો પણ કરી છે, એ અંગેની રીટ પિટિશન પણ હાઈકોર્ટમાં થઈ છે. અને વધારે ને વધારે વાત એટલી, જે ગ્રામ્ય વિસ્તારમાં છે ત્યાં અમારા સભ્યો જઈને મિટિંગો કરીને કે છે કે આ જે સરકાર છે, જે કિન્નાખોર સરકાર છે, એના પગલાને લીધે આજે આ વાત અટકી છે. કે એમને સતત એવો ભય હતો કે કોંગ્રેસનો સરકાર વધુ જો લોકો ચૂંટાયેલા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ કામ કરવા મળશે તો 2017માં અવળી અસર પડશે. એટલે દરેક જગ્યાએ એમણે કાપ મૂક્યો છે. આ ગેર લોકશાહી પગલું છે
અને જાગૃત પ્રજા જોતી જ હોય છે, છતાં કોંગ્રેસ કોર્ટમાં પણ ગઈ છે અને સરકારમાં તમામ હેમાંગભાઈ ચેકમાં સહી જિલ્લા પંચાયતના પ્રમુખ કરે કે તાલુકા પંચાયતના પ્રમુખ કરે, પૈસા સરકારની તિજોરીમાંથી આવે, ચાહે જિલ્લા પંચાયતના પ્રમુખ લાવે કે ચાહે ટીડીઓ કે ડીડીઓ લાવે, આપને એ ખબર હોવી જોઈએ કે એ કોઈ પાર્ટીની તિજોરીમાંથી નથી આવતા. મેં કહ્યું એમ ચેકના અંદર સાઇન ઓથોરિટી ગમે તે હોય, સવાલ એ છે કે કામ કરવાની ઈચ્છા શક્તિ હોય તો આપણે કામ કરી શકીએ. અને આ સ્થિતિ આ 2010 ના ઇલેક્શન 2012 પછી, હમણાં જે 2016 પછી નથી, આ તો ઘણા વર્ષથી સુધારો થયો છે કે જયારે એક વખત હતો કે જિલ્લા પંચાયતના પ્રમુખની સહી ચાલતી હતી, એ તો ભારતીય જનતા પાર્ટીની સરકારે મને એમ લાગે છે કે 10-15 વર્ષ પહેલા સુધારો કર્યો છે. કદાચ આપની પાસે માહિતી નહીં હોય એમાં. અતુલભાઈ, તમે કઈ કહેવા માંગતા હતા? નહીં મહેશભાઈ, આ તમારી સરમુખ હત્યારશાહી અને આપનું જે વિધાન છે, પ્રતિનિધિઓના હાથમાંથી દરેક લોકો આપો છો અને પ્રાંત અધિકારીઓને ડેપ્યુટી કલેક્ટર કોંગ્રેસના કામ કરવા નહીં, દુકાળ જેવી પરિસ્થિતિમાં પણ પાણી પહોંચાડવાનું કામ કોંગ્રેસે કરવાનું. અહીંયાથી ધરોઈનું પાણી રાજકોટ જતું હતું, કોની સરકાર હતી? તમે અત્યારે ક્યાં મને એ વાત કરો છો? તમે કોઈ અને રામને બતાવી શકીએ ખોટા. હિમાંશુભાઈ પૂસરીના પૂર્વ સરપંચ હિમાંશુભાઈ કઈ કહેવા માંગે? મારે એટલી વાત કરવી છે કે એટીવીટી યોજનાની અંદર કેટલીક જગ્યાએ ચર્ચા થાય કે ભાઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો કોંગ્રેસની બની. હું સરપંચ તરીકે કોઈ પાર્ટી સિમ્બોલથી જીત્યો નથી, પણ મને મારા નોલેજ ઉપર જે ધ્યાન ઉપર છે કે એટીવીટી યોજના જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ પછી એટીવીટી યોજના શરૂ નથી. એટીવીટી છે એ અલગ છે હિમાંશુભાઈ. એના પછી જયારે તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી ત્યારબાદ એના પ્રમુખની સત્તા ઉપર કેટલાક ઉપર એના ઉપર એટીવીટી યોજના અંતર્ગત જે અમને નોલેજ છે એટલે અંતર્ગત જે છે એ એટીવીટી તો ઘણા સમયથી છે. નરેન્દ્ર મોદીએ ત્યારે કહી દીધેલું, પણ ત્યારે એ માત્ર તાલુકા પૂરતું સીમિત હતું, પરંતુ જિલ્લામાં પણ હવે આ લોકોએ અધિકારીઓની પેલી એ ચોક્કસ. બાકી એટીવીટી યોજના અગાઉથી શરૂ છે. જનતાએ આ પ્રતિનિધિઓને ચૂંટીને મોકલ્યા છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં, તો એમની ફરજ બનવી જોઈએ કે જો આવી રીતે એમની પાંખો કાપી નાખવામાં આવતી હોય તો જેમ અમે અમારી માગણી માટે અનામત આંદોલન કરી રહ્યા છીએ, યુવાનો બહાર આવ્યા છે, એવી રીતે કોંગ્રેસના લોકોએ બહાર આવવું જોઈએ. માત્ર કરી હતી, મને ખબર છે આ માહિતીથી વાત સાચી છે તમારી અતુલભાઈ, એ તમારી વાત સાચી છે. બોલું ગૌતમભાઈ, જે રીતે હું અલ્પેશભાઈ આવું તમારી પાસે, ગૌતમભાઈ પાસેથી થોડું જાણવા માંગીશ. ગૌતમભાઈ, જે રીતે સત્તા છે એ સ્થાનિક સ્વરાજ્યમાં જયારે આવી રહી હોય, અત્યારે પણ લાગી રહ્યું છે કે ભાઈ સપોઝ કે કોંગ્રેસના ટેકેદારો વધારે જીતે છે, કારણ કે પરમ દિવસે જે રિઝલ્ટ આવશે એમાં કોંગ્રેસ અને ભાજપ બંને દાવો કરશે. એટલે જ હું પૂછવાનો પણ એ પ્રયાસ કરું છું કે તમારા પક્ષના ટેકેદારો કેટલા છે? જેમ અલ્પેશ ઠાકોરે કીધું કે 4600 જેટલા અમારા સમર્થકો છે, પણ કોંગ્રેસ ભાજપ અત્યારે એ આંકડાઓમાં નથી પડતા. વાંધો નહીં, તમને શું લાગે છે કે સરકાર છે એ કોઈના કોઈ રીતે કંટ્રોલ રાખવા માંગે, સ્થાનિક જે નેતાઓ હોય છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે આવી યોજનાઓ અથવા તો એના ઉપર કાપ મૂકતી હોય છે? આમાં સ્વાભાવિકપણે એવું હોય છે કે ચૂંટાયેલા પ્રતિનિધિને પોતાના પક્ષે લઈને કામ કરાવવાની પદ્ધતિ હોય છે. એ આધારે આ જે ચૂંટણીઓ ગ્રામ પંચાયતની થઈ છે એ સિમ્બોલ વગર થઈ છે, એટલે કોઈ પણ માણસ એમ કે આ મારો પ્રતિનિધિ છે. પણ સવાલ આવીને એ ઉભો રહે છે કે એ માણસ શું કે છે? ચૂંટાયેલો પ્રતિનિધિ, ચૂંટાયેલો સરપંચ જો માનતો હોય, કારણ કે 29મી આ બધા જ બોલશે, આ બધી પોલિટિકલ પાર્ટી કે અમારા આટલા જીત્યા. ભાઈ જેમ કહેતા હતા 125 માંથી 109 આવી, પણ હતી કેટલી? ખરેખર તો પૂછવાનો સવાલ મારે ભાઈને એવું પૂછ્યું છે કે 125 વખતે હતા કેટલા? બરોબર, એવું કોઈ કહેતું નથી. અલ્પેશ ઠાકોર પણ આપણી સાથે છે. તમે કઈ કહેવા માંગતા હતા મુદ્દા ઉપર? આપને કહી દઉં ઈશુદાનભાઈ, સરપંચો ચૂંટાઈને આવશે, સરપંચને શું મળશે, સરપંચે કઈ રીતે કામગીરી કરવી, એની કોઈ ચર્ચા કરવાના બદલે આપણે બીજી ચર્ચા કરીએ છીએ. ત્યારે હું એટલું જ કહું કે સરપંચોને માગણ બનાવી દેવામાં આવ્યા છે. સરપંચોનું ધારાસભ્ય અને સંસદ સભ્યો શોષણ કરતા હોય છે. ધારાસભ્યો, સંસદ સભ્યો સરપંચો જોડે 40-50% ગ્રાન્ટના પૈસા લેતા હોય.
સરપંચોને એવું કહેવામાં આવે છે કે સત્તા આપી દીધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને દાવા કરે છે, પરંતુ સરપંચોને કોઈ સ્વતંત્ર પાવર નથી, સરપંચોને જોઈતી ગ્રાન્ટો નથી મળતી, અને ગ્રાન્ટો મળે છે તો ધારાસભ્ય સંસદ સભ્ય એમની જોડે ટકાવારી લે છે. એટીવીટીની વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત ધારાસભ્ય સંસદ સભ્યો અધિકારીઓ જોડીને ભાગબટાઈ કરી લે છે. એટલે સરપંચ સત્તા તો નામની સત્તા છે. સરપંચ અત્યારનો સરપંચ છે, માગણ સરપંચ થઈ ગયો છે. બાકી સરપંચ એ ગામનો મોભ, ગામની એકતાનું પ્રતીક. એ સરપંચની પ્રતિષ્ઠા, સરપંચનું માન મોભો એવું નથી રહ્યો. માત્ર ભારતીય જનતા પાર્ટીના આટલા, મતલબ કોંગ્રેસના આટલા, આવી ચર્ચા થાય છે. પણ સરપંચને શું આપવા માંગે છે? પૂર્વ સરપંચ પણ આપણી સાથે છે, એમની પાસેથી જાણશું. હિમાંશુભાઈ છે. હિમાંશુભાઈ, અલ્પેશભાઈ જે રીતે વાત કરે છે એમાં કેટલી સત્યતા? અલ્પેશભાઈની વાત સાથે હું સંમત એટલા માટે નથી કે સરપંચો માગણ નથી. સરપંચો પાસે અત્યારે તો 14મા નાણાં પંચ અંતર્ગત હું માનું છું કે MP MLA કદાચ ગામના સરપંચને પૈસા ના આપે તો એ વસ્તીના ધોરણે 264 રૂપિયા પ્રતિ વ્યક્તિ દીઠ ગ્રામ પંચાયતમાં કોઈ પણ જાતની દરખાસ્ત વગર ગ્રામ પંચાયતની અંદર પૈસા સીધા જમા થાય છે. અને હું માનું છું કે 5000 ની વાત કરી રહ્યા છે હિમાંશુભાઈ, ગ્રાન્ટની વાત કરી રહ્યા છે અલ્પેશભાઈ. ગ્રાન્ટની અંદર સમજો ભાઈ. હાજી, બાકી સરપંચોને હું એવું, અલ્પેશભાઈ હું એ જ કહું છું, જ્યારે સરપંચ ગ્રાન્ટ માંગવા જાય ત્યારે ધારાસભ્યો સંસદ સભ્ય એવું કે ભાઈ અમારી પાર્ટીના છો નથી તો તમને ગ્રાન્ટ નહીં મળે. એ બાબત બરાબર. બાકી ગ્રામ જાય છે ગ્રામ પંચાયત ગામની અંદર જઈને એવું કહે છે કે હું તમને બધાને સાથે રાખીને ચાલે. બિલકુલ વાત સ્વીકારી છે કે વાત બરોબર છે. કેટલાક સમય પહેલો ગ્રામ પંચાયતોમાં પૈસા ધારાસભ્ય સંસદ સભ્ય ફંડથી ડેવલપમેન્ટ થતું આરોગ્યની સુવિધા. આજે પરિસ્થિતિ એવી છે કે ગ્રામ પંચાયતો પાસે કેટલાક પૈસા કેન્દ્ર સરકાર સીધા પોતાના ખાતામાં જમા કરાવે છે. એટલે કદાચ ધારાસભ્ય સંસદ સભ્યો ગામમાં નહીં જાય, કામ નહીં કરે, છતાંય પૈસા ગ્રામ પંચાયતોને મળવાના જ છે. હિમાંશુભાઈ, આપણે જે અત્યારે મોદીજીએ જે વિઝન મોડેલ ગુજરાત બતાવ્યું છે આખા હિન્દુસ્તાનમાં, એવી રીતે ગુજરાતમાં ગણ્યા ગાંઠા ગામો તમારા જેવી વાઈફાઈ સુવિધાઓ વાળા બતાવે છે. પણ સૌરાષ્ટ્રના અંદરના ગામોની અંદર હું પોતે 2.5 મહિના રહ્યો છું. કેટલા ગામોમાં હાલત જોઈ છે, કેટલા ગામોની અંદર પરિસ્થિતિ લોટે લઈને આજે બેન દીકરીઓને જવું પડતું હોય છે. સમજ છું, પણ મેં ગ્રામજનોને પ્રશ્નો પૂછ્યા પત્રકારની જેમ કે તમે કેમ આવી રીતે શૌચાલય નથી બનાવતા, તો એમણે મને સ્પષ્ટ કહ્યું કે અતુલભાઈ પીવાનું પાણી નથી આવતું. જો શૌચાલય ઘરમાં બનાવીએ તો 1 બાલડી ફ્લશ કરવા પાણી જોઈએ. એ પાણીનો અભાવ છે. અતુલભાઈ, 15 વર્ષની ગુજરાતના ગામડાઓ તમને પાણી નહીં મળે. આવા પ્રકારે સરપંચના પ્રતિનિધિ છો કે ધારાસભ્ય કે સરકારના પ્રતિનિધિ છો? ગુજરાત રાજ્ય એવું છે કે 90% ઉપર શૌચાલયો ગામડાની અંદર પણ છે. આજે નહીં હોય હું સ્વીકારું છું, રાજ્ય સરકારની એ કરીએ છીએ આપણે. અરે અતુલભાઈ, હું શું કહું છું એ તો સાંભળો. તમે નફરત સિવાયની બીજી વાત કરો. આજે ગુજરાતની અંદર કહેવાનો મતલબ એ છે કે આરોગ્ય કથળેલું છે ગામડાઓનું. ગામડાની અંદર શિક્ષણનું સ્તર એટલું બધું નીચું ગયું છે કે ગામડા ભાગવા માંડ્યા છે, લોકો શહેર તરફ દોડવા માંડ્યા છે. ગામડાના યુવાનોને રોજગાર નથી મળતો. ગામડાની અંદર જે સ્વાયત્ત સત્તા હોવી જોઈએ સરપંચો જોડે એ નથી. અને તો પણ બધા ગોકુળી ગ્રામ કે ગામ સ્વરાજની વાતો કરીએ કે પહોંચતું નથી. આપણે બધા ગામડામાં વીજળી છે કે નથી, કનેક્ટિવિટી છે કે નથી, શાળાઓ છે કે નથી, 95% ગામડાની અંદર શૌચાલયો છે કે નથી. હું યાર અભ્યાસ કર્યા વગરની વાત કરો છો તમે. મતલબ તમારા ચશ્માથી જોવાનું બંધ કરો અતુલભાઈ. તમારા ચશ્માથી જોવા રાજ્યની સરકાર કામ નથી કરતું તો ત્યાં તમારે કેવું જોઈએ કે આ જગ્યાએ નથી કરતું. તમે એમને કહી દો કે નથી. અરે ભાઈ, ભાજપનો કોંગ્રેસ તમે કોઈ ગામમાં નહીં, મોટા ભાગના ગામડા. આ ઈસુદાન ભાઈએ પોતે પણ કહ્યું કે પ્રજાનું શું હવે આપણે મરી રહી છે. પ્રજા સામાન્ય પ્રજા મરી રહી છે. તમે બાવળા પછીના ગામડાઓમાં આવો, સૌરાષ્ટ્રની અંદર પ્રવાસ કરો, આપણે સાથે પ્રવાસ કરીએ. ચાર્ટ લઈને શું કરી શકાય એના ઉપર હવે આપણે ચર્ચા કરીશું. સવાલ છે કે રાજ્યની સરકાર જે પ્રકારે કામ કરે છે
બિલકુલ બિલકુલ મહેશભાઈ સરપંચો ભણેલા ગણેલા મહેશભાઈ એક સમય છે વિરામનો થયો છે મહેશભાઈ ગુજરાતના ગામડાઓમાં અતુલભાઈ જે વાત કરી એમ લોજિક સાથે વાત હોવી જોઈએ. ક્યાંક આવું બનતું હશે, ધારાસભ્યો સંસદ સભ્યો ક્યાંક આવી પ્રવૃત્તિ કરતા હશે, પણ એ લોજિક સાથેની વાત છે, હું સ્વીકારું છું. પણ એક ગામમાં પાણી નથી, આખા ગુજરાતમાં પાણી નથી, એક ગામમાં પ્રોબ્લેમ અરે એરિયાની વાત કરો. મહેશભાઈ આપણે આના ઉપર ચર્ચા ચાલુ રાખશું. અતુલભાઈ મહેશભાઈ રાજ્યના મતદાતાઓ વર્ષોથી ચૂંટતા આવે છે. બિલકુલ બિલકુલ જ્યાં સુધી મતદારો ચૂંટાતા રહેશે ત્યાં સુધી આ સમગ્ર મામલો છે એ ચાલુ રહેવાનો છે. બીજું કે આના ઉપર પણ આપણે ચર્ચા ચાલુ કરશું. શું થઈ શકે, સરપંચની સત્તાઓ કેટલી હોય છે ને કઈ રીતે હજુ વધુ વિકાસ થઈ શકે એના ઉપર પણ ચર્ચા કરીશું. પરંતુ સમય થયો છે વિરામનો, મળીએ છીએ વિરામ. વેલકમ બેક દર્શક મિત્રો. મહામંથનમાં સરપંચના સંગ્રામ પર આપણે ચર્ચા ચાલુ છે. આપણી જોડે તમામ ગેસ્ટ જોડાયેલા છે. સંક્ષિપ્તમાં તમામ પાસેથી માહિતી માંગવામાં આવી છે. હેમાંગભાઈ વસાવડા આપણી સાથે કોંગ્રેસના નેતા છે. હેમાંગભાઈ, જે રીતે વાત કરી અલ્પેશભાઈએ કે ભાઈ આટલા સમર્થકો આટલા સપોર્ટેડ અમારા છે ને એ ચૂંટાયા છે, આપના કોંગ્રેસ તરફી કેટલા સપોર્ટેડ હશે? જેટલી બિનહરીફ થઈ છે અથવા જેમાં સમરસ થઈ છે એના આંકડા હજી સુધી અમે જોયા નથી, પણ બાકી ચૂંટણીમાં લગભગ તમામ સીટ ઉપર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો છે. ભાજપના આપણે જોડે છે. આપણે એક વાત કરી કે રાજીવ ગાંધીએ જે પંચાયતી રાજનું સ્વપ્ન જોયું હતું એને લીધે બોલો બોલો એ સ્વપ્ન જો સાકાર કરવામાં આવે તો તમારી સરકાર ઘણા વર્ષો રહી છે, હવે શું કામ તમે સપનું કરીને બેઠા છો? આપવી જરૂરી અને વિકાસના કામો જુદી જુદી છે. એમાં એવું છે, તમે મહેશભાઈ સમજો, પહેલવેલું તો એ છે કે આપ એટલું સમજો કે ગુજરાતની 6 કરોડની જનતા તમને અને મને જોવે છે, એટલે આપણે સારી રીતે વાત કરીએ તો આપણા પક્ષની આબરૂ ઉજ્જવળ થાય. નહીં આ પક્ષના પ્રવક્તા રાજીવ ગાંધીએ બોલું છું સાકાર કર્યું એમ નથી, હું કઈ બોલ્યો જ નથી એમાં. બોલો 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 હેમાંગભાઈ બોલો બોલો. એટલે વાત એટલી જ છે કે અગાઉ પણ જે ચરબડ મેં સાંભળી, એક ચર્ચાનું સ્તર હોય છે. આપણા જે કલીગ બોલતા હોય એ એનો મત રજૂ કરતા હોય ત્યારે જો આપણે શાંતિથી સાંભળીએ નહીં ને વચ્ચે બોલીએ તો એ વાત વાજબી મને નથી લાગતી. રાજીવ ગાંધીએ જે ડિઝાઇન બનાવી સ્વપ્નો ગ્રામ પંચાયત રાજ, એના ભાગ રૂપે જ આ ગ્રામ સભાઓ બની, એને જુદી જુદી સત્તાઓ મળી, મનરેગામાં પણ સરપંચોનો રોલ ઘણો મહત્વનો થયો. આમ આ વાત આગળ ચલાવવાની હોય, કોઈ પણ સરકાર હોય, પ્રજાલક્ષી કામ જિલ્લા પંચાયત અને તાલુકા હેમાંગભાઈ, હું ભારતીય જનતા પાર્ટીમાં છું, સત્તા પાર્ટીમાં છું, હું બોલતો હોઉં ત્યારે બીજા બોલે તો એમાં કશો વાંધો નથી. બીજા બધા પાસે જવાનું છે, સમય ઓછો છે. મહેશભાઈ પોઈન્ટ ઉપર આવો. મને જરા એ માન્ય નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંયા 20 વર્ષથી ચાલે છે, 20 વર્ષ કરતા વધારે વર્ષથી ચાલે છે. ગુજરાતના નાગરિકો પરફોર્મન્સ કેટલા સમર્થકો છે તમારા? પોઈન્ટ ઉપર આવો ને, મત આપનારા છે. પોઈન્ટ ઉપર આવો. અમે મારું કહેવાનું એમ છે કે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનની અંદર જે પ્રકારે મેનેજમેન્ટ કરી છે, ભારતીય જનતા પાર્ટીનો વહીવટ, પાર્ટીનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું મેનેજમેન્ટ, એના કારણે અમે ચૂંટણી જીતીએ છીએ. ગ્રામ પંચાયતોની અંદર પણ અમે તમામ સીટો ઉપર અમારા ઉમેદવારો ઉભા રાખ્યા છે. અને મારો ભરોસો છે, આત્મવિશ્વાસ કહો તો આત્મવિશ્વાસ, કદાચ તમે એને અતિ આત્મવિશ્વાસ કહેશો તો આપણી સાથે 80% કરતા વધારે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી સમર્થિત સરપંચો બનવાના છે, વાત નક્કી. ઓકે અલ્પેશભાઈ, 446 ઉમેદવારો તમે મેદાનમાં ઉતાર્યા છો, પણ એથી પણ વધારે અમારા સમર્થકો જીતીને આવશે. પણ વાત એ હતી કે ગામડાની અંદર સરપંચ જે ચૂંટાય છે એ સરપંચ જોડે જે તે ધારાસભ્ય એવું પૂછે
કે તમારા ગામમાંથી મને કેટલા મત મળ્યા હતા. એક દાખલો આપી દઉં કે અમારે વિરંગામની અંદર એક ધારાસભ્યને 76 વોટ મળ્યા હતા એક ગામમાંથી, તો 760 રૂપિયા એને ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. એટલે સરપંચ જે માલિક કહેવાય એ સરપંચ જોડે ધારાસભ્યો, સંસદ સભ્યો માગણ જેવો વ્યવહાર કરે, જેમ કે એમના પર એહસાન કરતા હોય રીતે 40% ગ્રાન્ટ લઈ અને એમની જોડે આ વ્યવહાર થાય છે. એની સામેનો વાંધો છે. સરપંચ માલિક છે અને માલિક જોડે જે વ્યવહાર થઈ રહ્યો છે એની સામેનો વાંધો છે. આવનારા સમયની અંદર ઈમાનદાર માહોલ છે અને ગામનો વિકાસ કરે એવા સરપંચો આવે, પણ માત્ર કોન્ટ્રાક્ટરોને અપાય છે. ગામનો વિકાસ કરવાની કોઈ વાત હોતી નથી. સરપંચોને સ્વતંત્ર પાવર જો હોવો જોઈએ નથી. સરપંચને જે પાવર આપવામાં આવે છે એ ધારાસભ્ય કે સંસદ સભ્ય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સામે માંગણી કરવા જોઈએ, એવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. આપણી એક મિનિટ છે. મને એમ લાગે છે કે સરપંચ પાસે જે પાવર છે કદાચ ક્યાંક ઓછા પડતા હોય તો જે માગણી અલ્પેશભાઈએ કરી છે સરકારી દિશામાં વિચાર છે, પણ અત્યારે જે પ્રકારના પાવર સરપંચ પાસે ગ્રાન્ટ માત્ર પ્રતિનિધિઓ જે ધારાસભ્યો અને સંસદ સભ્યોને એક ગ્રાન્ટ આપવામાં આવે છે એમાંથી જો વાપરવાની હોય તો જ, બાકી 80 જેટલી યોજનાઓની ગ્રાન્ટ સીધી ગ્રામ પંચાયતમાં સરપંચની માગણીને કારણે. ઓકે સભ્યોની વાત કરું છું. બિલકુલ બિલકુલ. હિમાંશુભાઈ તમારું સંક્ષિપ્તમાં 15 સેકન્ડમાં. સરપંચ ગ્રામ પંચાયતનો ગામનો વડાપ્રધાન છે. માત્ર જે પાવર મળ્યા છે ક્યાંક વત્તા ઓછી પાવર ઉપયોગ કરવા એ ગ્રામ પંચાયતના સરપંચ ઉપર આધારિત છે. હું માનું છું કે સરપંચ ગામનો વડાપ્રધાન. હિમાંશુભાઈ, આપણે સમયનો અભાવ છે એટલે અહીંયા ચર્ચાને વિરામ કરશું. તમે તમામ જોડાયા ગેસ્ટ, તમામ મહાનુભાવો, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે રીતે ગુજરાતમાં સરપંચની ચૂંટણી છે એ એટલા માટે અગત્યની ચૂંટણી હાલ મનાઈ રહી છે. 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કોઈ પણ પક્ષને જ્યારે પોતાના સમર્થિત સરપંચો ચૂંટશે તો એ ઉમેદવારો ત્યાં સુધી એટલે કે મતદાન સુધી મતદારોને લઈ જશે. એટલા માટે આ બહુ જ અગત્યની અને ખાસ માનવામાં આવી રહી છે. 2017 છે, છેલ્લા 20-22 વર્ષથી ભાજપ સત્તા ઉપર છે. ભાજપને સત્તા ટકાવી રાખવા માટે અને કોંગ્રેસને એન્ટ્રી મારવા માટે, આ બંને માટે બહુ જ અગત્યની રોલ ભજવી રહી છે. કોંગ્રેસ માટે વર્ષોથી એવું માનવામાં આવી રહ્યું છે કે આવશે હાથમાં કોળીઓ આવે છે, મોઢામાં કોળીઓ આવે છે, પરંતુ છટકી જાય છે. આ વખતે કોંગ્રેસ માટે પણ ચાન્સ હોઈ શકે છે, કારણ કે જે રીતે પાટીદાર અનામત આંદોલન છે, અલ્પેશ ઠાકોર ઓબીસી આંદોલન ચલાવે છે, બીજી બાજુ નોટબંધીની કેવી ઇફેક્ટ રહે છે એના ઉપર પણ ડિપેન્ડ છે. પરંતુ ભાજપ હાલ મરણીય પ્રયાસ એ કરી રહી છે કે પોતાની સત્તા છે એ ફરીવાર જમાવી શકે. ફરીથી આવતીકાલે નવા વિષય, નવા સબ્જેક્ટ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.